હેલો મિત્રો, આજના વિડીયોમાં દરેકનું સ્વાગત છે. આગળ કોઈ સ્ટોકની ચર્ચા કરીએ અથવા માર્કેટની કોઈ વાત કરીએ એ પહેલાં ડિસ્ક્લેમર જોઈ લેવું. અને ખાસ તો ડિસ્ક્લેમર એટલા માટે કે બજારનું જે જોખમ છે એને બરાબર સમજી લેવું જોઈએ. જે લોકો લાંબા સમયથી બજારમાં છે એમને તો કદાચ ઘણી બધી વસ્તુઓનો ખ્યાલ હશે, પણ નવા મિત્રો ઘણા જે જોડાય છે અથવા છેલ્લાના સમયમાં જોડાયેલા છે એમણે કેટલાક સાયકલ જોયા નથી ચડાવ ઉતારના, તો એના માટે ખાસ આ જે ડિસ્ક્લેમર જે છે એ લાગુ પડે છે. શરૂઆત બજારની વાતથી જ કરીએ અને આપણે શનિ રવિના વિડીયોમાં જનરલી પ્રશ્ન પણ લેતા હોઈએ છીએ. તો બજાર છેલ્લે 26,000 ઉપરથી માંડી લાઈફ હાઈ બનાવ્યું, ખૂબ બધું સરસ સરસ થયું. ન્યૂઝ બિઝનેસ ચેનલો જે ખાસ હતી એમણે ફટાકડા ફોડ્યા, ઘણા સિમ્બોલિકલી લાઈફ હાઈનું સેલિબ્રેશન કર્યું ને આ બધી વસ્તુ થઈ. આ થોડું અલગ રીતે એટલા માટે કહું છું કે લાઈફ હાઈ સુધી બજાર પહોંચી ગયું, પછી થોડું કરેક્ટ થઈ અને જે સ્ટ્રેન્થ હતી એટલી બધી ટકી નહીં. પણ ઓલ ઓવર જે કહેવાય કે મિડ કેપ અને સ્મોલ કેપ એટલા બધા ચાલ્યા નથી. ભલે છેલ્લે દિવસે એમાં થોડી સ્ટ્રેન્થ હતી પણ એ એટલા બધા નથી ચાલ્યા. એટલે જે સામાન્ય રોકાણકાર હોય અને ખાસ કરીને જે લાર્જ કેપ અથવા તો ચાલુ ટ્રેન્ડના જે સ્ટોક હોય એની અંદર કામ ન કરતા હોય એમને કહેવાય ને કે એમના હજી ભાવ કદાચ ન આવ્યા હોય, અમુકના આવી ગયા હોય અથવા અમુકમાં થોડો ઘણો ફેરફાર થયો હોય, તો આ રીતનું બજાર છે. અને ખાસ તો બજારના ફેક્ટરમાં હવે જેને કહેવાય ને કે રાહ જોવાય છે, આમ ઘણા સમયથી સમાચાર આવતા હોય થઈ જશે થઈ જશે થઈ જશે એવું ટેરિફના મુદ્દાનું, તો એનું સમાધાન માટે ઘણી વખત વાતાવરણ એવું બને છે કે લગભગ હવે અઠવાડિયામાં બધું જાહેર થશે. કોઈ વાણિજ્ય મંત્રી આવીને જાહેર કરે છે કે બધું ટ્રેક ઉપર વાતચીત ચાલી રહી છે, ક્યારેક કોઈ નિવેદન આવે છે કે કેટલીક બાબતો માટે સહમતિ થઈ ગઈ છે, આવું બધું ચાલે છે. પણ વરરાજા ક્યારે માંડવામાં આવીને બેસે એના ઉપર છે આ બધી વસ્તુઓ. પણ મારા ધારણા પ્રમાણે બહુ એટલા ઝડપથી જ જો આ બધી વસ્તુઓ થઈ જવાની હોય તો ક્યારની થઈ ગઈ હોત. કંઈક અડચણ છે પણ છતાંય કંઈક પોઝિટિવનેસ તો લાગે જ છે. જે રીતે લાઈફ હાઈ સુધી નિફ્ટી અને ખાસ કરીને બેંક નિફ્ટીમાં જે સ્ટ્રેન્થ જોવા મળી એને કારણે એટલી ખબર પડે છે કે બજારને અંદર અંડરટોન તેજીનો છે. પણ તેમ છતાં એક ફેક્ટર છે હજી એફઆઈઆઈની વચ્ચે એકાદ દિવસ સારી એવી ખરીદારી આવી જાય છે, વેચવાલી રોકાઈ જાય છે, પણ ફરી પાછી એમની વેચવાલી શરૂ થઈ જાય છે. ઇવન જે દિવસે બજાર ખૂબ સારું ચાલ્યું હોય એ દિવસે પણ જો એમની ખરીદારીને બદલે વેચવાલી રહેતી હોય તો એફઆઈઆઈનો ટ્રેન્ડ હજી ન્યુટ્રલ પણ આમ તો ના કહી શકાય, પણ તેમ છતાં જો ન્યુટ્રલ રહે ને તો પણ બજાર ટકી રહેશે. કારણ કે ડીઆઈઆઈની લેવલ ખૂબ સારી છે, એસઆઈપીનો ફ્લોથી માંડી, અને એ ઘણા અંશે પોઝિટિવ છે. એટલે બજાર આમ જોવા જઈએ તો આ જ રેન્જમાં રહેશે. પણ હવે અત્યારે અને ઇવન ત્યાં સુધી કે લાઈફ ટાઈમ હાઈને બજાર ક્રોસ કર્યું છે એક વખત, તો હવે આગળ નિફ્ટી ક્યાં સુધી, તો એના માટે પણ ઘણા બધા પ્રિડિક્શન આવે છે કે 30,000 થશે 2026માં કે આ તે. પણ મને એવું લાગે છે કે એ બધી વસ્તુઓથી ગાઈડ થવાને બદલે 2026 આ જે વર્ષ છે એના કરતાં કદાચ સારું રહે એવું લાગે છે. પછી ક્યાં સુધી પહોંચશે એ તો એક આખી અલગ વસ્તુ થઈ જાય. પણ તેમ છતાં છેલ્લા 2-3 વર્ષની અંદર કોઈ એવો સિગ્નિફિકન્ટ ડીપ આપણે બજારમાં જોવા નથી મળ્યો. આવનારા વર્ષોમાં ઘટનાઓ કઈ રીતે કહેવાય કે આકાર લે છે એના ઉપર રહેશે. એક મિત્રનો જે પ્રશ્ન છે એને પહેલાં લઈએ ને, એ છે ગોડફ્રે ફિલિપ્સ. તો આમ જોવા જઈએ તો ગોડફ્રે ફિલિપ્સ બહુ જૂની કંપની અને એફએમસીજી કંપની કહેવાય, પણ મેઇનલી સિગારેટ નું કામ કરતી. અને માલબોરો સિગારેટ જે કહેવાય, જે લોકો પીતા હશે અથવા જેમને ખબર હશે કે જે અલ્ટિમેટ બ્રાન્ડ ગણાય સિગારેટમાં, ભલે બીજી પણ ઘણી પ્રીમિયમ બ્રાન્ડ છે, પણ એના એક મેઇન ફ્રેન્ચાઇઝી કે એના ડિસ્ટ્રીબ્યુટર અથવા એની બ્રાન્ડ ઓન કરનારી કંપની જે છે એ ગોડફ્રે ફિલિપ્સ કહેવાય. બાકી ઇતિહાસ તો એનો ઘણો બધો લાંબો છે અને ઘણા બધા ચડાવ ઉતાર પણ કંપનીએ જોયા છે. એક એવો સમય હતો મિત્રો કે જ્યારે આ બધી લિકરની કંપની છે, સિગારેટની કંપની છે, બીડીની કંપની છે, એ બધાને એટલો બધો બજાર જે છે ને એનું અર્નિંગ ખૂબ સારું હોય. કારણ કે 60-70% પ્રોફિટ માર્જિનથી 77% સુધીના પ્રોફિટ માર્જિનથી કામ કરતી કંપનીઓ આપણે જોઈ છે આ સેક્ટરની અંદર. કારણ કે એમને ભાવ કદાચ 10 રૂપિયામાંથી એક સિગારેટનો 12 કરે કે 15 કરી નાખે તો એનો કોઈ વિરોધ ક્યારેય થવાનો નથી. જો કે ગવર્મેન્ટનું ટેક્સેશન પણ એક લોડ હંમેશા રહેતો હોય છે. એક અમેરિકાના પ્રમુખ જે છે એમનું પ્રમુખ પદ ગયું હતું, નાણામંત્રી હતા ને એમનું એ પદ ગયું હતું. એમણે કંઈક ચા કે કોફી પીતા પીતા કીધું હતું, સિગારેટ પીતા પીતા, કે આ સસ્તી સિગારેટ છેલ્લી વખત પી લે. ટૂંકમાં એને બજેટ
એક્સપોઝ કરી દીધું હતું, પહેલેથી જાણ કરી દીધી હતી કે સિગારેટ ઉપર ટેક્સ વધવાનો છે અને એમની ખુરશી ગઈ હતી. એક હિસ્ટ્રી બહુ જાણીતી છે. પણ ગવર્મેન્ટના બજેટમાં પણ પહેલાં તો એવું બનતું જ કે ગવર્મેન્ટ એમાં ટેક્સેશન નાખવામાં કંઈ રાહ ના જોતી અને ગમે ત્યારે 5% 10%નો વધારો આપી દે, કારણ કે ગવર્મેન્ટ એને પ્રોત્સાહન આપવાને બદલે એમાં ઘટાડો થાય, એમનો બિઝનેસ ઘટે, લોકોને એની ટેવ ઘટે, એના માટેનો પ્રયત્ન કરી રહી છે. એવી જનરલી પોલિસી હોતી હોય છે. પણ છતાં એવું થતું નથી. ફિગર જોતા સિગારેટ જે છે એનું કન્ઝપ્શન ઘટ્યું હોય એવું કંઈ ખાસ, ભલે એટલો બધો હાઈફાઈ ગ્રોથ નથી, પણ છતાં મોડરેટ ગ્રોથ સાથે કંપનીઓ સારું કરી રહી છે. જેમાંની આઈટીસી કે જેણે પોતાનું એક સીન કંપની કહેવાય, આમ તો આવી બધી જે હથિયાર બનાવતી, સિગારેટ, દારૂ, એ બધી સીન કંપની કહેવાય. અને કેટલાક લોકો એમાં ઇન્વેસ્ટ પણ ન કરતા હોય, જૈન લોકો ખાસ કરીને, બની શકે એવું. તો આ આઈટીસીએ તો પોતાની ઇમેજ આખી ચેન્જ કરવા માટે કહેવાય કે, અથવા હાઈ પી એને મળે એના માટે થઈ અને એફએમસીજી થી માંડીને હોટેલ્સ અને પેપરમાં ને ઘણી જગ્યાએ ડાયવર્સિફિકેશન કરેલું છે. એના પ્રમાણમાં એમને સારું એવું રિઝલ્ટ પણ જોવા મળ્યું છે. તો આ રીતની કંપની છે. મેઇન બિઝનેસ વિશે વધારે કંઈ કહેવાનું નથી, પણ ફંડામેન્ટલ્સની વાત કરીએ તો ઘણું માર્કેટ કેપ પણ ઠીક કહી શકાય અને રિટર્ન રેશિયો પ્રમાણમાં કંપનીના સારા છે. 19થી માંડીને 28-27% સુધીના રિટર્ન રેશિયો જોવા મળે છે, કે જે સારું કહી શકાય. પી પણ મોડરેટ કહી શકાય, કોઈ એવો મોંઘો સ્ટોક નથી પીની દ્રષ્ટિએ, બરાબર પી કહી શકાય વેલ્યુ. અને છેલ્લું જે પરિણામ આવ્યું છે લાસ્ટ ક્વાર્ટરનું, એ થોડું પરિણામ મ્યુટેડ છે, થોડું રેવન્યુ ઓછી આવી છે કમ્પેરેટિવલી, એટલે અત્યારે કરેક્શનમાં છે. ઘણી બધી પેટર્ન જોવા મળે ચાર્ટ ઉપર, પણ મેઇનલી હેડ એન્ડ શોલ્ડર થોડા ઘણા અંશે જોવા મળે છે, ત્યાંથી કરેક્ટ થયો છે અને અત્યારે કરેક્શન ફેઝમાં જ સ્ટોક ચાલે છે છેલ્લા રિઝલ્ટને જોતા એવું લાગે છે. બાકી ઓલ ઓવર ઇક્વિટીના પ્રમાણમાં રિઝર્વ કંપની પાસે ખૂબ સારું, મેનેજમેન્ટ સારું, કારણ કે કે બિરલા ગ્રુપનો જ મેઇનલી વધારે પડતો એની અંદર સ્ટેક છે. ઇન્સ્ટિટ્યુશન્સનો સ્ટેક પણ નોંધપાત્ર છે. પબ્લિકનો હિસ્સો ઠીક કહી શકાય. કોઈ શેર હોલ્ડિંગ પેટર્નમાં કંઈ ખાસ વધારે કોઈ જાતનો ચેન્જીસ જે છે એ આપણને જોવા નથી મળતો. તો આ રીતની કંપની છે મિત્રો. કોઈ લેવાની કે વેચવાની ભલામણ નથી, પણ અને હા, રેવન્યુ ગ્રોથ પણ આમ જોવા જઈએ તો સિગારેટ બિઝનેસ છે, પણ છતાં સારા એવા પ્રમાણમાં જોવા મળી રહ્યો છે. તો આ બધી બાબતોને ધ્યાનમાં રાખી અને તમારું જોખમ જે છે એનો સ્ટડી કરી અને પોતાનું રિસર્ચ કરી અને પછી કોઈ પણ નિર્ણય લેવો. પણ ઓલ ઓવર મારો પોતાનો રિમાર્ક્સ ગોડફ્રે ફિલિપ્સ માટે એક સારી કંપની કહી શકાય. એક જમાનો હતો કે જ્યારે જીટીસી ઇન્ડસ્ટ્રી, ગોલ્ડન ટોબેકો કંપની થી માંડીને ઘણી બધી કંપનીઓ, સિગારેટ કંપનીઓનો દબદબો હતો 3-4, પણ હવે આખું મર્જિંગ ને બધું થઈને અત્યારે જ બહુ વધારે એટલા બધા પ્લેયર બચ્યા નથી. ખાસ કરીને આની પિયર્સની કંપનીમાં કોઈ ખાસ નથી, પણ એક સિનાર બીડી કરીને છે, બીડી કે બેડી છે કે બીડી આપણે જે પીતા હોય એમની, અને એમનું પણ પરફોર્મન્સ ઠીક રહ્યું છે. કોઈ રેકમેન્ડેશન નથી, પણ સ્ટડી માટે એને પણ પાઇપલાઇનમાં રાખી છે એ કંપનીને. જોઈશું કે ઇન્ટરેસ્ટિંગ દેખાશે. તો બીજી એક જે કંપની છે એ બ્લુ જેટ હેલ્થ કેર કરીને છે. આ કંપની હમણાં જ આઈપીઓ ટૂંક સમયમાં આવેલો છે અને મેઇનલી ફાર્માસ્યુટિકલ ઇન્ગ્રેડિયન્ટ્સ બનાવતી અને ફાર્માસ્યુટિકલને લગતી પ્રોડક્ટ બનાવતી કંપની છે. ખાસ કરીને કંપનીની ઓળખ જે છે ને, ઇન્ડિયામાં ફર્સ્ટ બહુ જૂની કંપની છે. પહેલાં જેટ હેલ્થ કેર કરીને કંપની નામથી હતી, પછી આ નામ ચેન્જ થયું છે. અને ઇન્ડિયાની અંદર પહેલાં વહેલું સેકરીન જે કહેવાય આર્ટિફિશિયલ સ્વીટનર, આ કંપનીએ બનાવેલું છે. નો ડાઉટ એનું માર્કેટિંગમાં ઝાયડસ વેલનેસ જે છે અગ્રેસર છે, પણ આ પ્રોડક્શન માટે આ કંપની જે છે એ જાણીતી છે. અને આ પણ એક પ્રમાણમાં સારી ફાર્મા કંપની કહી શકાય. પણ નવો આઈપીઓ આવેલો છે. રિટર્ન રેશિયો ઘણા સારા છે, 30%ની આજુબાજુમાં આરઓસી ને આરઓઈ જોવા મળે છે. એના પ્રમાણમાં પી જે છે એ વ્યાજબી છે. અને ડિવિડન્ડ યીલ્ડથી માંડી માર્કેટ કેપિટલાઇઝેશન, રિઝર્વ, આ બધું જ સારું છે. ઇક્વિટીના પ્રમાણમાં રિઝર્વ પણ ઘણું સારું કહી શકાય. નવી કંપની છે, તેમ છતાં દેવું છે, પણ એના કરતાં રિઝર્વ વધારે છે, એટલે એને પણ એક પોઝિટિવ ટિક માર્ક ગણી શકાય છે. અને બાકી શેર હોલ્ડિંગ પેટર્નમાં હજી પણ પ્રમોટરો પાસે ઘણો મોટો હિસ્સો છે, એટલે ભવિષ્યમાં એ સેલ થવા આવી શકે છે. આઈપીઓ આવ્યા પછી ઇન્સ્ટિટ્યુશન્સ જે છે, ખાસ કરીને એફઆઈઆઈ, એમણે પોતાનો હિસ્સો ઘટાડ્યો છે અને છેલ્લું રિઝલ્ટ આ કંપનીનું પણ ઠીક નથી આવ્યું. એક વસ્તુ ધ્યાનમાં રાખવી જોઈએ. અધરવાઇઝ બાકીના જે બધા ફિગર અને ફેક્ટ જે છે એ પ્રમાણમાં સારા છે. એટલે આમ જોવા જઈએ તો બ્લુ હેલ્થ પણ એક પ્રમાણમાં સારી અને ઇન્ટરેસ્ટિંગ કંપની કહેવાય. પણ તેમ છતાં એનો કોન્સ્ટન્ટ ટ્રેક રાખવો જોઈએ. એના રિઝલ્ટ આવનારા કેટલાક ક્વાર્ટરમાં પણ ચેક કરવા જોઈએ, કારણ કે વધારે પડતો ડેટા ઉપલબ્ધ નથી અને પરફોર્મન્સ જે છે એ ઘણા સમય સુધીનું નથી. કોઈ નેગેટિવ કોઈ ખાસ વાત જોવા નથી મળી, પણ તેમ છતાંય કહેવાય કે આ રીતની કંપની હોય અને નવી હોય એટલે
એ રીતે ધ્યાન રાખવું જોઈએ કે બહુ ધ્યાન રાખીને ધીમે ધીમે એના માટેનો સ્ટડી કરાય, એના સેક્ટર વાઇઝ કે એના પાર્ટ કરીને જે કાંઈ આપણે એલોકેશન્સનો વિચાર કરતા હોઈએ આપણા ફાઇનાન્શિયલ એડવાઇઝરની સલાહ લઈને એ પ્રમાણે. અને બીજું કે ફાર્માની વાત જ કરી છે તો મને ફાર્મામાં પર્સનલી જે જોઈએ તો બે કંપનીઓ વધારે ઇન્ટરેસ્ટિંગ લાગી છે. એક મેઇન લાઇન ફાર્મામાં સિપ્લા અને બીજી મેનકાઇન્ડ ફાર્મા. મેનકાઇન્ડમાં ભલે હમણાં થોડો ટાઈમ કદાચ ગ્રોથ મ્યુટેડ રહેશે, થોડું કરેક્શન આવ્યું છે, પણ તેમ છતાં લોંગ સ્ટોરી જે છે એ અકબંધ એટલા માટે છે મેનકાઇન્ડમાં કે એને ટેરિફથી માંડીને કોઈ વસ્તુનું એટલી બધી અસર નથી થવાની. ભલે એવું બધું તોડફોડ રિઝલ્ટ પણ કદાચ કંપની ન આપે, પણ એવરેજ કહેવાય ને કે ઠીક ઠીક કહી શકાય એવો સારો એવો ભવિષ્યમાં પણ ગ્રોથ અને રિટર્ન જાળવી રાખે એવી પૂરેપૂરી શક્યતા છે મિત્રો. તો આમાંથી કોઈ પણ સ્ટોકનું ફરીથી ડિસ્ક્લેમર આપી દઉં કે લેવેજ કરવાની કોઈ સલાહ નથી, પણ આ રીતે આ બે કંપનીઓને આપણે બને એટલું જાણવાની કોશિશ કરી છે. તમારા પ્રશ્નો જે છે એને ફરીથી લખશો, કંઈ પણ બાકી રહી ગયું હોય તો, અને તમે પોતે પણ આ કંપનીઓ વિશે શું માનો છો એની કોમેન્ટ અવશ્ય કરજો. લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરશો. જય હિન્દ.